Hi, I'm sorry I couldn't be there today, but I wanted to wish you a very happy birthday. It's been amazing to know you, and you always inspire me. I remember talking to you about something and talking about how I was nervous about doing something, and I remember you saying that if being nervous or stressed out about something helps, then you should do it. If it doesn't help you, then you shouldn't do that. And I always try to remember that in my life every day. Um, I also remember all of those great Thanksgivings we've spent together, eating your tasty pecan pies and all the other great food. I remember it every Thanksgiving. I hope things are going great, and I know you will have many more years to enjoy, to watch your grandkids grow up, and we will meet again soon. So have a great birthday. હા Bye. બોલો. હેપી બર્થડે આનંદભાઈ. હેપી 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 બર્થડે. આનંદભાઈ ખ્યાલ છે તમને? નડિયાદમાં આપણે બહુ ગૌમત કરેલી. મારી ચાવીઓ સંદાદી દીધી 3 દિવસે આપેલી. પૂજામાં બેઠી હતી ત્યાં હરિપ્રિયાબેનનો કપડાં પહેરીને પૂજામાં બેઠી હતી. ત્યાં સુધી ચાવી આપી નથી. કેટલી ગૌમત કરતી. અત્યારે કોઈ કરે આવી ગૌમત? પેલા જેવી મજા બહુ જ મજા કરીશ. અત્યારે તો જઈએ તો ખ્યાલે ના આવે આપણને. એ ઘડી એટલી બધી મજા કરી છે. આનંદભાઈ, હંસાબેન, હરિપ્રિયાબેન, મંદાકબેન, ભાઈ તો પેલા બહુ વાતો કરતા હતા તમારી. એટલી બધી વાતો કરતા. હજી હું આ છોકરાની એ જ વાત કરું છું. આવજો. Happy birthday, જન્મદિવસ મુબારક. આનંદભાઈ Long life. આનંદભાઈ હેપી બર્થડે, જન્મદિવસ મુબારક. બોલ તને અનંતને 70મું વર્ષ બેસે એ નારાયણ એનું કલ્યાણ કરે અને સારું રાખે અને સુખી થાય એની માટેની એક વાત કહું. એને પણ ખબર છે કે જ્યારે એ બીએસસીમાં હતો છેલ્લા વર્ષ ત્યારે મેં એને કહ્યું કે તું તો ફર્સ્ટ ક્લાસ આવીશ તો તને અમેરિકા મોકલીશ. એને પરીક્ષા આપી, ખૂબ જ સારી મહેનત કરી, પરિણામ આવ્યું, ફર્સ્ટ ક્લાસ આવ્યો. એને રિઝલ્ટનો પેપર મારા ટેબલ પર લાવી મૂકી કે આ મારું રિઝલ્ટ. બોલ તારે શું કરવું છે? તારે જવું છે? તારે મોકલી આપો. જવાબદારી મારી. તું બાપોની એને ફુવાની સંમતિ લઈ. એ ગયો પણ એ લોકો સંમતિ ના આપી. મેરા સંત પાછો આવ્યો એટલે મેં એને પૂછ્યું, બોલ તારે શું કરવું છે? બાકી બધાને હું ચાહું આપણે આગળ આવવું જ છે. તારે તું તૈયાર હોવું તો બરાબર છે. એ કે મારે જવું જ છે. તો તું જા, ચાલ તને બધી વ્યવસ્થા કરી આપું છું. એને ત્યાંથી I-20 ને બધું જે આપવું જોઈએ એ બધું આવી ગયું. અને જવાની વાત આવી એટલે મેં એને કહ્યું તું ખૂબ પ્રેમથી જા, નારાયણ તને ખૂબ જ સારી સફળતા આપશે. એ ગયું, એને ત્યાં મહેનત કરી, પોતે આગળ આવ્યો. એક પછી આખા કુટુંબને એને ત્યાં બોલાવ્યું. આજે આખું કુટુંબ સુખી થઈ ગયું. એ આખા કુટુંબને સુખી કરવાના મૂળમાં આનંદ છે. અને એ અનંત જો ના હોય તો સંજય કે અલકા કે હંસા કે સાવિત્રી બાપુ કે અમેરિકામાં ભેગા ના થયા હોય. આજે એ જે કંઈ છે કુટુંબ, એ એમાં સૌથી અગત્યનો ભાગ જો કોઈ ભજવ્યો હોય તે અનંતે ભજવ્યો છે. એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નારાયણ એનું કલ્યાણ કરે અને સફળતા. હેલો આનંદભાઈ,
happy birthday on 78th of your year, and we wish you everything good, high, best in your life. यावत् भागीरथी गंगा यावत् देवो महेश्वरः यावत् वेदा प्रवर्तन्ते तावत् त्वं सुखी भवतु. As long as there is river Ganges, as long as Lord Shiva is there, and as long as the Vedas are there, you remain happy and have a long life. અમારું લગ્ન થયું ત્યારે ઉપરવાળા સ્ટેશનથી ગાડી ઉપડી ત્યારે જાનના અડધા માણસો ગાડીમાં ચડી ગયેલા, અડધા નહીં ચડેલા, અને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. ધનંતભાઈ અમારા ડબ્બામાં હતા, એમણે તરત જ એની તાકાત ખેંચી અને ગાડીને ઊભી રખાવી દીધી. એ ધનંતભાઈ BSc ફર્સ્ટ ક્લાસ પાસ થયા અને પછી અમેરિકા ભણવાની એમની ઈચ્છા હતી, એટલે પ્રયત્ન કરી અને અમેરિકા પોતાની જાતે જ ગયા, ત્યાં સેટલ થયા. અને ત્યારબાદ એમણે અમારા બધા માટે, એટલે કે અમે બધા ભાઈ અને બહેનો માટે એમણે ત્યાં એપ્લાય કર્યું અને અમેરિકા આવવાનો માર્ગ અમારા માટે સરળ બનાવ્યો. અમારી પહેલાં તો નહોતી અમેરિકા જવાની. મજામાં? જય ભગવાન. આનંદ મજામાં? તારી તબિયત કેમ છે? અરુણા મજામાં? થઈ ગયું? માન્ય શ્રી આનંદભાઈ, સૌ અરુણાબેન, તમારા જન્મવર્ષની અનેક ગણી શુભેચ્છાઓ. યજ્ઞનારાયણ ભગવાનને અમારી અને દેવિકાની પ્રાર્થના કે નવું વર્ષ આપનું આરોગ્યયુક્ત અને આનંદમય રહે એવી ભગવાનને પ્રાર્થના. પદ્મનાભ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Woo! Hi Kaka, Priyanka here. Many happy returns of the day and I hope you have a blast. Hi Kaka, Jai Bhagwan Kaka and Kaki tamne પણ have a very good time. And Kaka Ishan and Sandeep અહીંયા નથી, they are out, and on their behalf also I wish you all the very best. Gayatri, it was a superb idea, and Kaka, Kaki, have a blast. Gayatri, you too. Happy birthday, Anand. મજામાં? Happy birthday, Anand Kaka. Happy birthday, Anand Kaka. This is Medha and this is Partha wishing you a very happy day today and always. Bye bye. જય ભગવાન કો. અમે બધા નાનપણથી સાથે રમ્યા છીએ અને પ્રેમથી રહ્યા છીએ. એ શાંતિથી મસ્તીથી જીવે, આનંદથી ને પ્રેમથી રહે અને ભગવાન સાથે હળી મળીને રહે એવી રીતે પ્લાનિંગ કરે. બરાબર ને? Happy birthday to you. કેમ અમને મૂકીને પાર્ટી કરવાની? બાપોઈ તો અમને રોજ બોલાવતા હતા જમવા માટે તારી વર્ષગાંઠે. Happy 70th birthday, Anand Kaka, from all of us in Toronto. We wish we could be there with you right now celebrating. We hope you have a great party and a great time. Happy birthday, Anand Kaka. We wish we could be there. Dad would have loved to have been there. He would have given you a big hug. I'm sure you guys would have talked about all your great times together at Wayne State University. He shared many stories over the years with us about your times together in college, talking baseball, politics, going to Tigers games. It's why we're huge baseball fans growing up today, even now, and love politics, especially U.S. politics, which is ironic.
We wanted to tell you that you were clearly the best friend he had, and he respected you deeply, and we respect you deeply for that. You were a great friend to him. We treasured all the times we spent together growing up, and you guys coming to visit or us coming there. We were laughing about, especially with me, making me jump up and down and create room in my stomach to eat more food. And thankfully you did, because I actually grew beyond 5'6", so I appreciate that. So we want to say happy birthday. Enjoy your day. It's a fun day. And we hope to see you soon. Hello આનંદભાઈ, હેપી બર્થડે. આઈ વિશ હું આવી શકું ત્યાં આગળ, પણ સંજોગવશાત બન્યું નહીં, તો સેલિબ્રેટ શાંતિથી કરજો. અને બસ આવી બીજી અનેક બર્થડે આવે એવી આશા રાખું છું. ગિરીશ હોત તો અમે જરૂર ચોક્કસ આવી શક્યા હોત. યા સો ગિરીશ તરફથી પણ હેપી બર્થડે. ઓકે આનંદભાઈ, Happy birthday. આનંદભાઈ. Bye. Hello, Anant and Aruna. How are you? Happy birthday to Anant, and I wish you many more. 40 years of our friendship has a lot of good memories. I hope to see you soon. I want to attend your birthday party. Due to our family wedding, I cannot meet it out. Wish you a happy and healthy birthday. આનંદભાઈ, હેપી બર્થડે. તમારી તબિયત સારી છે ને? છોકરા બોકરા બધા મજામાં છે? અરુણાન બધા મજામાં છે ને? બેબી એની બેબી મજામાં છે? હેપી બર્થડે. જય ભગવાન મામા, હેપી બર્થડે. કેમ છો? મજામાં? તમારી મજાક મસ્તીવાળી કોમેન્ટ અમને બહુ જ યાદ આવે છે. ફરી ઇન્ડિયા આવો ત્યારે આવી જ મજા કરાવજો. હેલો આનંદ મામા, કેમ છો? જય ભગવાન, હેપી બર્થડે. ટેક કેર. હેલો આનંદ મામા, જય ભગવાન, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મને હજુ પણ યાદ છે કે તમે અમારી બધી ઇવેન્ટ્સમાં, મારી બર્થડે હોય કે મારી મેરેજ હોય કે મારી જનોઈ હોય, એમાં તમે હાજર રહીને બહુ જ હેપીનેસ અને કોન્ફિડન્સ વધારે હતો અમારો. અને આઈ ઓલવેઝ વિશ કે જ્યારે બી તમે હાજર હો છો ત્યારે ઇટ ઇઝ ઓલવેઝ યુ ઓલવેઝ ટ્રાય ટુ મેક ઇટ એવરીથિંગ ફની. સો આઈ એમ વેરી હેપી and I wish you a very wonderful and happy life. જય ભગવાન આનંદ મામા, હેપી બર્થડે. મે ગોડ બ્લેસ યુ અને તમારી હેલ્થ સારી રાખે. એન્ડ લાસ્ટ યર આપણે બધા ગીર ફરવા ગયા હતા, અમને બહુ મજા આવી હતી અને હજી પણ અમે બહુ યાદ કરીએ છીએ. જય ભગવાન આનંદ મામા, હેપી બર્થડે. તમારી હેલ્થ સારી. ગોડ બ્લેસ. બોલ. તને અનંતને 70 વર્ષ બેસે, એ નારાયણ એનું કલ્યાણ કરે અને સારું રાખે અને સુખી થાય. એની માટેની એક વાત કહું, એને પણ ખબર છે કે જ્યારે એ BScમાં હતો છેલ્લા વર્ષ, ત્યારે મેં એને કહ્યું કે તું તો ફર્સ્ટ ક્લાસ આવીશ તો તને અમેરિકા મોકલીશ. એને પરીક્ષા આપી, ખૂબ જ સારી મહેનત કરી, પરિણામ આવ્યું, ફર્સ્ટ ક્લાસ આવ્યો. એને રિઝલ્ટનો પેપરમાં ટેબલ પર લાવી મૂકી કે આ મારું રિઝલ્ટ. બોલ, તારે શું કરવું છે? તારે જવું છે? તને મોકલી આપ. જવાબદારી મારી. તું બાપોની એને ફોન સંમતિ લઈ લે. એ ગયો પણ એ લોકો સંમતિ ના આપી. નિરાશ થઈને પાછો આવ્યો. એટલે મેં એને પૂછ્યું, બોલ તારે શું કરવું છે? બાકી બધાને ઊંચા હું, આપણે આગળ આવવું જ છે. તારે તું તૈયાર હોવું તો બરાબર છે. કે મારે જવું જ છે. તો તું જા, ચાલ તને બધી વ્યવસ્થા કરી આપું છું. એને ત્યાંથી I-20 ને બધું જે આપવું જોઈએ એ બધું આવી ગયું. અને જવાની વાત આવી એટલે મેં કહ્યું તું ખૂબ પ્રેમથી જા
નારાયણ તને ખૂબ જ સારી સફળતા આપશે. એ ગયું, એને ત્યાં મહેનત કરી, પોતે આગળ આવ્યો, એક પછી આખા કુટુંબને એને ત્યાં બોલાવ્યું. આજે આખું કુટુંબ સુખી થઈ ગયું. એ આખા કુટુંબને સુખી કરવાના મૂળમાં આનંદ છે. અને એ આનંદ જો ના હોય તો સંજય કે અલકા કે હંસા કે સાવિત્રી બાપુ કે અમેરિકામાં ભેગા ના થયા હોય. આજે એ જે કંઈ છે કુટુંબ, એ એમાં સૌથી અગત્યનો ભાગ જો કોઈ ભજવ્યો હોય તો અનંતે ભજવ્યો છે. એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નારાયણ એનું કલ્યાણ કરે, સફળતા. માન્ય શ્રી આનંદભાઈ, સૌ અરુણાબેન, તમારા જન્મવર્ષની અનેક ગણી શુભેચ્છાઓ. યજ્ઞનારાયણ ભગવાનને અમારી અને દેવિકાની પ્રાર્થના કે નવું વર્ષ આપનું આરોગ્યયુક્ત અને આનંદમય રહે એવી ભગવાનને પ્રાર્થના. પદ્મનાભના. જય ભગવાન મામા, હેપી બર્થડે. કેમ છો મામા? અમે તમારા જ્યારે માર્ગીના લગ્નમાં આવ્યા હતા 1999માં, ત્યારની રમૂજી વાતો યાદ કરતા હતા કે એ વખતે આશીષની ખાલી પ્રજ્ઞા રોડ સગાઈ થઈ હતી. તો તમે એવા રમૂજી છો કે તમે આશીષનું નામ આશીષની જગ્યાએ આશિક કરી નાખેલું અને ઠેર ઠેર આશિક એવું બોલ કરતા હતા. બધા એ નામે જ બોલાવતા હતા. બધા આશિક નામે બોલાવતા હતા. અને માર્ગીને જ્યારે મામા માયરામાં લગ્નમાં મૂકવા જાય ત્યારે બી માર્ગીને ગમત કરી હતી કે બોલ તારે ગુંદલ મને ફાઇનલ જ છે ને, કે ફાઇનલ નક્કી કરી લીધું છે ને, વિચાર શું છે તારો એમ. એટલે એવી રીતે રમત કરી. આનંદ કુમાર, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ આનંદ કુમાર, હેપી બર્થડે ટુ યુ. બાર બાર દિને આए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू अनंत कुमार, हैप्पी बर्थडे टू यू. तुम जियो हजारों साल, આનંદ કુમાર, તમને ખૂબ ખૂબ શુભેચ્છા. અરુણાબેન, ગાયત્રી, કેવિન, છોકરાઓ મહેશ, યોગેન્દ્ર, રેખા ભાભી, પારુલ, સચિન, પરાગ, અનીશ, ગાયત્રી, એમના છોકરા બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આનંદ કુમારને ખૂબ ખૂબ શુભેચ્છા અને જલ્દીથી ઇન્ડિયા આવો અમને મળવા માટે. જો મારા મેરેજની એક સરસ ક્લિપ બતાવું છું. મામા મને માયરામાં લઈને આવે છે, એ તમે જુઓ બધા.
happy birthday. Many, many more returns of the day. Well, you're going to enjoy the party without us. Unfortunately, we are so busy at work. I wanted to come. I would just wanted to surprise. But હજી ગઈકાલે જ they told me that I have to work on Saturday. So I just cannot make it. But have a very happy birthday and have a good party. I know we know each other for a long time. That's why I wanted to be there. All right? And have a Vijayano Varo, okay? Chalo. Happy birthday, Anand Bhai. We're really going to miss your party, but we are so happy your health is getting better. And I think we will see you soon here. Come make a trip and see the Kentucky. You know the Kentucky anyway. You were here before us. But have a happy, healthy, and really good, happy birthday. And we're really going to miss your party. We were thinking about how long we know each other. We have so many good memories for each other. The Gayatri, if you remember, you won't remember, but your mom remember. You were going daycare center in London Terrace, and we sent monies with you. So it's like long time ago. Now look at that. You guys are father, mother, and father, the kids. Time goes so fast, but Anand Bhai, we're really going to miss. We were hoping to see you on that Sarabhai's place, but we miss you. Next time when we visit New Jersey, we will make sure we can come to see you. But have a happy birthday and enjoy the party. Say hi to everybody over there. Arunaben, say hello to everyone and have a great time. Thank you, and we're going to miss the party. Send some sweet here, okay? Don't eat alone. Bye. And send some picture of the parties too. All right? Chalo, Anand Bhai. See you soon. Have a good time. Anand Bhai, many, many happy return of the day. May God bless you. I am praying for your health. Happy birthday, Anand Bhai. Many, many happy returns of the day. કેમ છો મજામાં? Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Dada. Happy birthday to you. Happy 70th birthday, Dada. Wish you a happy and healthy life ahead. તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? હું તમને યાદ કરું છું. હું તમને યાદ કરું છું. ધાર્મિક મામાના લગ્નમાં મળ્યા હતા ને તમે? ધાર્મિક મામાના લગ્નમાં તમે મળ્યા હતા ને? તમે આવજો અને મને મળજો. તમે આવજો મને મળજો. Hello Mama, Jai Bhagwan. Happy birthday to you. Mama, you and Mammy have always been with us in every important occasion of our life. Whether it was my Janoi, engagement, marriage, or my kids' Janoi, you were there with us. I wish I also could have been there with you all at this point of time. But no issue. Thanks to Gayatri, she has managed so nicely that I could get this wonderful opportunity to wish you from India. The time spent with you is very memorable, full of joy and information, and we have felt your blessings with us for always. Hello Mama, Jai Bhagwan. Many happy returns of the day, and we miss you all. I am sure that you all are having a great time, and we need your blessing always. હેલો આનંદભાઈ, જય ભગવાન, હેપી બર્થડે. ભગવાન તને ખૂબ ખૂબ સુખી કરે એ મારી શુભેચ્છાઓ છે તને. અને આપણે તો નાનપણમાં બહુ સારી રીતે આપણું બાળપણ ગયું છે. આપણે કોઈ બાબતમાં આપણે ઝઘડ્યા નથી. અને પહેલી વાર તું અમેરિકા ગયો ત્યારે આપણા ગામ લોકોએ તારું સન્માન કર્યું, એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. પછી ત્યાં અમને બધાને ત્યાં ગયો અમેરિકા અને અમને બધાને બોલાયા. અમે ત્યાં સિટીઝન થયા. આપણું ફેમિલી ત્યાં આવી ગયું. બહુ મજાનો આપણને બહુ આનંદ થયો. ભગવાન તને ખૂબ સુખી કરે અને તારી આયુષ્ય તારું સારું આયુષ્ય થાય અને તારું કલ્યાણ થાય એવી મારી શુભેચ્છાઓ.
હેલો અનંત મામા, હેપી બર્થડે, જય ભગવાન. તમારી શરીર તંદુરસ્ત રહે, સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ. તમારા જીવનના ઘણા પ્રસંગો યાદ કરીએ છીએ, એમાં ખાસ તો તમે જે મલ્ટીટાસ્કિંગ છો, ઓલુન્દ્રામાં જેહાભાઈ નહોતા અને તમે એકવાર ગાય દોઈ દીધી હતી અને ગાયનું જે દોવાનું કામ હોય તમે પૂરું કરેલું, એ બધા લોકો સારી રીતે યાદ કરે છે. બીજું એ કે સામાન્ય રીતે જેને મોટી બહેન હોય એ ભાઈને હાઉસકીપિંગના કૌશલ્યો ઓછા આવડતા હોય, પણ તમે એવા મલ્ટીટાસ્કિંગ છો, તમને ઘરમાં બધું ઘરનું કામકાજ હોય તો પણ તમે ધ્યાન રાખી શકો, ઇવન રસોઈ પણ તમે સારી રીતે કરી શકો છો. એ આપણા બધા માટે બહુ ગૌરવની બાબત છે. અને ત્રીજું કે તમે જે આ ઉંમરે પણ તમે આઈટી સેવી છો અને નવી ટેકનોલોજી જે કોઈ બી આવતી હોય તેના વિશે તમને બધી ખબર જ હોય છે અને તમે બહુ ધ્યાન રાખો છો. ખાસ કરીને આશીષને જ્યારે કમરનો દુખાવો હતો ત્યારે એને કયા પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે અને કયા ઓપરેશન કરવું કે ન કરવું એની વાત પણ તમે અમને બધાને જાણ કરી હતી. એટલે અમને બધાને એમ લાગે કે મામા ખરેખર આ બધી બાબતમાં ઘણું એમનું કૌશલ્ય છે. બસ તમે સ્વસ્થ તંદુરસ્ત રહો અને બધા આપણે ભગવાન સાજા રાખે એવી શુભેચ્છાઓ. Hello everyone. I'm sorry Anand uncle, I could not wish you with my family, but many happy returns of the day. May God bless you with good health and prosperity. विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं कुरु वन्देहि जयन्ति यशोदेहि किशोरहि स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. Returns of the day. Happy birthday on completion of 70th year. ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે. તમે તમારો જોલી નેચર અને તમારું હંમેશા લોકોને હસાવતા રહેવાનો તમારો સ્વભાવ છે એ તો ખૂબ સારો જ છે. અને સૌથી સારી વાત હતી મારા માટે કે તમે મારા લગ્નમાં ખાસ સ્પેશિયલ અહીંયા ઇન્ડિયા આવ્યા અને એ મારા માટે બહુ મેમોરેબલ રહ્યું એ વસ્તુ. અને એક ખાસ પ્રસંગ છે કે મેરેજ પછી ઇમિડિયેટલી મામા પહેલી વાર કદાચ એક જ વખત આવ્યા છે મારા ઘરે. આવીને મને પૂછ્યું કે મારી મમ્મીને પૂછ્યું કે માર્ગીનું કામકાજ કેવું છે, મારી દીકરી તમારા ઘરમાં કામ બરાબર કરે છે ને. મમ્મીએ કહ્યું કે હજુ તો મહેંદીનો રંગ ગયો નથી, મહેંદીનો રંગ જાય પછી કામ ચાલુ થાય, ત્યાં સુધી અમે વહુ પાસે કામ લેતા નથી. એવું કહીને મમ્મી અંદર ગઈ તો મામાએ કીધું તું તારે મહેંદી લગાવેલી જ રાખજે, એ કૂતરે એટલે બીજી, એટલે 2-3 મહિના એમ મહેંદી લગાવેલી રાખજે એટલે કામ ના કરવું પડે. ધ નંબર ઓફ ઇન્સિડન્ટ્સ ટુ ચેરિશ, પણ અત્યારે એક યાદ આવે છે. એન્ડ વી આર હેપી રિમેમ્બરિંગ યુ મામા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મામા, હેપી બર્થડે ટુ યુ. મેરેજની એક સરસ ક્લિપ બતાવું છું. મામા મને મારામાં લઈને આવ્યા છે, એ તમે જુઓ બધા.
હેલો અનંત મામા, હેપી બર્થડે, જય ભગવાન. તમારી શરીર તંદુરસ્ત રહે, સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ. તમારા જીવનના ઘણા પ્રસંગો યાદ કરીએ છીએ, એમાં ખાસ તો તમે જે મલ્ટીટાસ્કિંગ છો, ઓલુન્દ્રામાં જેહાભાઈ નહોતા અને તમે એકવાર ગાય દોઈ દીધી હતી અને ગાયનું જે દોવાનું કામ હોય તમે પૂરું કરેલું, એ બધા લોકો સારી રીતે યાદ કરે છે. બીજું એ કે સામાન્ય રીતે જેને મોટી બહેન હોય એ ભાઈને હાઉસકીપિંગના કૌશલ્યો ઓછા આવડતા હોય, પણ તમે એવા મલ્ટીટાસ્કિંગ છો, તમને ઘરમાં બધું ઘરનું કામકાજ હોય તો પણ તમે ધ્યાન રાખી શકો, ઇવન રસોઈ પણ તમે સારી રીતે કરી શકો છો. એ આપણા બધા માટે બહુ ગૌરવની બાબત છે. અને ત્રીજું કે તમે જે આ ઉંમરે પણ તમે આઈટી સેવી છો અને નવી ટેકનોલોજી જે કોઈ બી આવતી હોય તેના વિશે તમને બધી ખબર જ હોય છે અને તમે બહુ ધ્યાન રાખો છો. ખાસ કરીને આશીષને જ્યારે કમરનો દુખાવો હતો ત્યારે એને કયા પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે અને કયા ઓપરેશન કરવું કે ન કરવું એની વાત પણ તમે અમને બધાને જાણ કરી હતી. એટલે અમને બધાને એમ લાગે કે મામા ખરેખર આ બધી બાબતમાં ઘણું એમનું કૌશલ્ય છે. બસ તમે સ્વસ્થ તંદુરસ્ત રહો અને બધા આપણે ભગવાન સાજા રાખે એવી શુભેચ્છા. હેલો આનંદભાઈ, જય ભગવાન, હેપી બર્થડે. ભગવાન તને ખૂબ ખૂબ સુખી કરે એવી અમારી શુભેચ્છાઓ છે તને. અને આપણે તો નાનપણમાં બહુ સારી રીતે આપણું બાળપણ ગયું છે. આપણે કોઈ બાબતમાં આપણે ઝઘડ્યા નથી. અને પહેલી વાર તું અમેરિકા ગયો ત્યારે આપણા ગામ લોકોએ તારું સન્માન કર્યું, એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. પછી ત્યાં અમને બધાને ત્યાં ગયો અમેરિકા અને અમને બધાને બોલાયા. અમે ત્યાં સિટીઝન થયા, આપણું ફેમિલી ત્યાં આવી ગયું. બહુ મજાનો આપણને બહુ આનંદ થયો. ભગવાન તને ખૂબ સુખી કરે અને તારી આયુષ્ય તારું સારું આયુષ્ય થાય અને તારું કલ્યાણ થાય એવી મારી શુભેચ્છાઓ. विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं कुरु वन्दे हयन्ति यशोदे यशोजयी स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु
રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ઓન કમ્પ્લીશન ઓફ 70th યર. ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે. તમે તમારો જોલી નેચર અને તમારું હંમેશા લોકોને હસાવતા રહેવાનો તમારો સ્વભાવ છે એ તો ખૂબ સારો જ છે. અને સૌથી સારી વાત હતી મારા માટે કે તમે મારા લગ્નમાં ખાસ સ્પેશિયલ અહીંયા ઇન્ડિયા આવ્યા અને એ મારા માટે બહુ મેમોરેબલ રહ્યું એ વસ્તુ. અને એક ખાસ પ્રસંગ છે કે મેરેજ પછી ઇમિડિયેટલી મામા પહેલી વાર કદાચ એક જ વખત આવ્યા છે મારા ઘરે. આવીને મને પૂછ્યું કે મારી મમ્મીને પૂછ્યું કે માર્ગીનું કામકાજ કેવું છે, મારી દીકરી તમારા ઘરમાં કામ બરાબર કરે છે ને. મમ્મીએ કહ્યું કે હજુ તો મહેંદીનો રંગ ગયો નથી, મહેંદીનો રંગ જાય પછી કામ ચાલુ થાય, ત્યાં સુધી અમે વહુ પાસે કામ લેતા નથી. એવું કહીને મમ્મી અંદર ગઈ તો મામાએ કીધું તું તારે મહેંદી લગાવેલી જ રાખજે, એક ઉતરે એટલે બીજી, એટલે 2-3 મહિના એમ મહેંદી લગાવેલી રાખજે એટલે કામ ના કરવું પડે. ધ નંબર ઓફ ઇન્સિડન્ટ્સ ટુ ચેરિશ, પણ અત્યારે એક યાદ આવે છે. એન્ડ વી આર હેપી રિમેમ્બરિંગ યુ મામા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મામા, હેપી બર્થડે ટુ યુ.